નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી જન આરોગ્ય અને પર્યાવરણને જોખમમાં મૂકતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોત્રીના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામે આવેલી ગલીમાં જાહેર માર્ગના કિનારે કોઈ બેદરકાર હોસ્પિટલ કે મેડિકલ સ્ટોર દ્વારા મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં ઠાલવી દેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્માર્ટ સિટીના દાવાઓ કરે છે, ત્યારે ગોત્રી જેવા લક્ઝુરિયસ વિસ્તારમાં બનેલી આ ઘટના પાલિકાના આરોગ્ય અને સોલિડ વેસ્ટ વિભાગની પોલ ખોલી રહી છે. કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સની સામેની ગલીમાંથી પસાર થતા સ્થાનિક રહીશોની નજર જ્યારે રોડના કિનારે પડી ત્યારે ત્યાં બાયોમેડિકલ વેસ્ટનો મસમોટો ઢગલો જોવા મળ્યો હતો, જેમાં વપરાયેલી સિરિંજ, ગ્લુકોઝની બોટલો, ધારદાર સોય અને અસંખ્ય દવાઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં કોઈ મોટો વળાંક અને રહસ્ય ત્યારે આવ્યું જ્યારે એક જાગૃત નાગરિકોએ આ દવાઓને બારીકાઈથી જોઈ. આ તમામ દવાઓ અને ઇન્જેક્શનની સામગ્રી પર કોઈ પણ જાતની એક્સપાયરી ડેટ છાપેલી નથી, જેને પગલે એવી આશંકા સેવાઈ રહી છે કાં તો આ કોઈ પ્રતિબંધિત કે નકલી દવાઓનો જથ્થો હોઈ શકે છે અથવા તો કોઈ કૌભાંડના પુરાવા છુપાવવા માટે કોઈ મેડિકલ સ્ટોર કે ક્લિનિક દ્વારા રાતોરાત આ કાળું કરતૂત કરીને કચરો રસ્તા પર ફેંકી દેવાયો છે. આ ગોત્રી મોટું દવાખાનું છે. ગોત્રી એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી. અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી. એમાં ડ્રગ્સ, ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધું બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે. શું આ સાહેબ આ યોગ્ય જ નથી. આ હજુ એક્સપાયર થયેલું જ નથી. આ બધું રનિંગ આઇટમ છે તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઇટમ છે. આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે. એમાં અમે જાંચ કરી, એમાં ડ્રગ્સ બી છે, મેડિસિન. અને આ નવનાથવાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો. હવે સાહેબ કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય, કેમ કે આ તો બધું આમ જ છોડી દે છે બધા. આ ગોત્રી રોડ પર કલ્પવૃક્ષની સામેથી નવનાથનગર સોસાયટી રામેશ્વર સ્કૂલ તરફ જતો વિસ્તાર છે. ત્યાં જીબી સબસ્ટેશનની બાજુમાં અને ગોત્રી મેડિકલ જે ક્વાર્ટર્સ છે એની બાજુમાં જે રસ્તો નીકળે છે ત્યાં કોઈ છે ને મેડિસિન્સ નાખી ગયું છે અને એટલા બધા પ્રમાણમાં નાખી ગયું છે કે એની અગર કોઈ આડઅસર થાય ને તો ઘણાને નુકસાન થાય. અગર કોઈ ગરીબ તત્વ કાં તો કોઈ વિનનારો છોકરો કાં તો કોઈ નાના છોકરાઓ અહીંથી ઉઠાવીને ગમે તે યુઝ કરી શકે. આનો યુઝ આપણે ડ્રગ્સમાં બી થઈ શકે એવી રીતના એ નાખી ગયેલું છે. બીજી વસ્તુ, આની કોઈ એક્સપાયર ડેટ લખેલી નથી. એનો મતલબ કે આ કોઈ દવાવાળો, કોઈ દવા બજારવાળો ગમે તે હોય એ અહીંયા ફેંકી ગયેલું છે. તો પ્લીઝ કોર્પોરેશનને ખાસ વિનંતી છે કે આની તમે જાંચ કરાવો અને આને તમે પૂરતો દંડ ફટકારો શોધીને, મહેરબાની. અને આની પર એક પોલીસ કેસ થાય તેવી અમને કોર્પોરેશનને એક વિનંતી કરીએ છીએ. એ અયોગ્ય છે, રોડ પર નાખવામાં નથી આવ્યું. આ ટાઈપની એક એ છે. હવે આ કઈ એ છે ખબર નહીં, બ્લુ લીડ કરીને લખેલું છે આની પર. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અનેક ડુપ્લિકેટ ક્લિનિક અને ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આમ છતાં કાયદાના ખોફ વગર તબીબી ક્ષેત્રના કેટલાક કાળા ઘેટાઓ જાહેર માર્ગોને ડમ્પિંગ સાઇટ બનાવી રહ્યા છે. આ ઝેરી અને ચેપી કચરાને કારણે રખડતા ઢોર અને નાના બાળકો સંક્રમણનો ભોગ બને તેવી પૂરેપૂરી ભીતિ છે. પાલિકાનું આરોગ્ય તંત્ર સીસીટીવી ફૂટેજના આધારે આ ગુનાહિત બેદરકારી દાખવનાર તત્વો સામે કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.